માં દુષ્કર્મ કેસ મામલે કોર્ટે સજા ફટકારી છે। આરોપીને ધોરાજી સેશન્સ કોર્ટે 20 વર્ષની કેદની સજા અને 5000નો દંડ ફટકાર્યો। પિતાએ સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું। પિતાએ દીકરી સાથે અનેક વખત દુષ્કર્મ કર્યું હતું, જે બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। પીડિતાના નિવેદનના આધારે કોર્ટે સજા ફટકારી। ધોરાજી સેશન્સ હકુમતના પાટણમાં પોલીસ સ્ટેશનના એક વ્યક્તિને પોતાની જ સગી દીકરી ઉપર દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને ₹5000 દંડ ફટકારેલ છે। આ આરોપી સામે અગાઉ પણ ભારતીય દંડ સંહિતા કલમ 306 એટલે કે જે આ ભોગ બનનાર છે એની સગી માતાએ આત્મહત્યા કરેલી હતી। તેના આત્મહત્યાના દુષ્પ્રેરણનો પણ કેસ ચાલતો હતો। સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે। ગ્રાન્ટેડ શાળા હોવા છતાં સ્કૂલ સંચાલકોએ નિયમ કરતા ઊંચી ફી વસૂલ્યાનો આરોપ લાગ્યો છે, જે બાદ અમદાવાદ શહેર ડીઈઓએ સ્કૂલને નોટિસ ફટકારી છે। ગ્રાન્ટેડ શાળા હોવા છતાં 200 વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી કરી હોવાનો આરોપ લગાવ્યો છે। ફી વિકલ્પવાળી શાળા હોવાથી પ્રતિમાસ ₹720ની લેવાની હોય છે। સ્કૂલે અન્ય પ્રવૃત્તિ સાથેની ₹25000ની ફી વસૂલી હોવાની ફરિયાદ મળી છે, જેને લઈને સ્કૂલ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। શાળાએ પોતાનો ખુલાસો રજૂ કરતા કહ્યું કે તપાસ ટીમને સહકાર આપ્યો છે અને અમે કંઈ ખોટું નથી કર્યું। તો આ તરફ અમદાવાદ શહેર ડીઈઓએ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને તપાસ રિપોર્ટ બાદ સમગ્ર મામલે શું પગલાં લેવા તે નક્કી કરાશે। એમને કીધું કે 25000 લીએ છે, તો એની ઇન્ક્વાયરી માટે એ લોકો આવેલા ડીઓ સાહેબના ત્યાંથી, અને મારે અહીંયા પેરેન્ટ્સને અને સ્ટુડન્ટને પણ પૂછી લીધું છે એમને। તો એમને જે કંઈ અહીંયા તપાસ કરવાની હતી એ બાબતમાં અમે ફૂલ એમાં સપોર્ટને સાકાર આપ્યો છે, અને એવી વાત કોઈ છે નહીં, એટલે હું નિશ્ચિંત છું કે અમારે અહીંયા એવું અમે કશું એવું ખોટું કરતા નથી। કે વાલીઓના પણ અમે અત્યારે જે છે એ પ્રતિભાવ લઈ રહ્યા છીએ અને ખાનગી રીતે એની તપાસ ચાલુ છે। નોટિસ તો એ જ દિવસે આપી દીધી હતી। નોટિસ આપી, ખુલાસો માગ્યો, સંસ્થાએ ખુલાસો રજૂ કર્યો, એમાં એઓએ એમનો બચાવ કર્યો છે। એટલે વધુ તપાસની જરૂર લાગી કે ખરેખર હકીકત શું છે। એટલે હકીકત આવેથી આ વિશે હું આપને કહી શકીશ। અત્યારે અમારી તપાસ ચાલુ છે। નગરપાલિકાની દબાણ હટાવ ગયેલ ટીમનો સપાટો। શહેરના નવાપરા વિસ્તારમાં દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરી છે। ટીમ દ્વારા ગેરેજની દુકાનોની બહાર પડેલા વાહનો કબજે કર્યા। બાઇક રિપેરિંગ કરતા ગેરેજના દુકાનદારો રસ્તા ઉપર ગાડીઓ રાખી દબાણ કરતા હોય છે, જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે। 19 જેટલા ટુ વ્હીલરને દબાણ શાખાની ટીમે કબજે લીધા છે। દબાણકર્તાઓ અને મહાનગરપાલિકાની ટીમ સાથે ઘર્ષણ પણ થયું હતું। અનેક ગામોમાં કેમ્પ કરીને છેતરપિંડી કરી અમદાવાદના પીરાણા ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરાયો હતો કેમ્પ યોજી 10 લોકોને લઈ ગયા હતા હોસ્પિટલ લઈ જઈ તમામ લોકોની કરી હતી એન્જિયોપ્લાસ્ટી બાદ ગામમાં 2 લોકોના થઈ ગયા મોત।